શહેરમાં વધુ 19 સિટી બસોનો લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નિમબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો। મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની PM બસ સેવા યોજના અંતર્ગત વધુ 19 સિટી બસના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમબેન બાંભણિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશનભાઈ મહેતા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી વધુ 19 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આપણે પ્રદૂષણ મુક્ત પર્યાવરણનું નિર્માણ કરી લોકોને જનસુખાકારી અને લોક કલ્યાણની સાથે ટકાઉ વિકાસને નિર્મિત કરવાના ભાગરૂપે સૌ નગરસેવક ભાઈઓ બહેનો આ ઉપક્રમમાં સાથે જોડાશે। આણમાં થઈ રહેલો આ વધારો આપણા સૌ માટે આનંદદાયી સુખદ મુસાફરીનો અનુભવ હવે કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ। આવો તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીશું। સુવિધાનો લોકાર્પિત થઈ મહાનુભાવ આજના મંગલ દિવસે PM બસમાં મુસાફરી કરી અને આ સુવિધાને લોકોના પ્રશ્નોને ઉકેલવાની ત્યાં આગળ આવડત અને પુણ્યથી લોકોને સમર્પિત કરી રહ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને 19 બસનું આજે લોકાર્પણ કર્યું છે। કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બસો 100 બસો આજે મહાનગરપાલિકાના વિસ્તારોમાં અને ભાવનગરથી નજીક જે ગામડાઓ છે એમાં પણ દોડી રહી છે। આ 19 બસોના લોકાર્પણ પ્રસંગે એમાં સહભાગી બનવા માટે અમારા મેયર શ્રી ઉષાબેન તલરેજા, અમારા ધારાસભ્ય સેજલબેન, અમારા ચેરમેન શ્રી કિશનભાઈ, ડેપ્યુટી મેયર અશોકભાઈ, નેતા શ્રી લાલભા અને નગરસેવકો સાથે આજે આ 19 બસનું અમે લોકાર્પણ કર્યું છે। આ છેલ્લા તબક્કાનું બસની લોકાર્પણ થયું છે। આમ તબક્કા વાઇઝ 100 બસોનું લોકાર્પણ થયું છે અને સમગ્ર ભાવનગરની અંદર આ બસો દોડી રહી છે। સામાન્ય માણસને પરિવહનમાં આવન જાવનમાં ખર્ચ ઓછો થાય, પ્રદૂષણ ઓછું થાય, પર્યાવરણનું સંરક્ષણ થાય અને સમય બચે એના માટે મહાનગરપાલિકાનું સુંદર આયોજન કર્યું છે। એને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। આજે વર્કશોપની પણ અમે મુલાકાત લીધી છે। અમે જ્યારે બસની અંદર ખુદ અમારા મેયર શ્રી, ચેરમેન શ્રી, અમારા ધારાસભ્ય, અમારા ડેપ્યુટી મેયર અને પક્ષના નેતા અમે ખુદ બધા લોકો બસમાં બેસીને અહીંયા વર્કશોપે આવ્યા છીએ। બસની અંદર જ્યારે ખુદ બેઠા ત્યારે એવો અનુભવ થયો કે કેટલી આધુનિક બસ છે। એસી સાથે સારામાં સારી વ્યવસ્થા સાથે અત્યાધુનિક સિસ્ટમથી આ બસની સુવિધા ખૂબ લોકોને ઉપયોગી બનવાની છે, સરળ બનવાની છે। ત્યારે હું સમગ્ર ભાવનગરના નગરોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મહાનગરપાલિકા દ્વારા આ 100 બસોનું સુંદર રીતે સંચાલન થાય, આયોજન થાય એ પ્રકારે વર્કશોપની અંદર અમને સિસ્ટમો પણ બતાવી, ટ્રેકિંગ સિસ્ટમ બતાવી છે। અહીંયા ચાર્જિંગ પણ 1.5 કલાકની અંદર બસ ચાર્જિંગ થઈ જાય
અને 120 કિલોમીટરથી પણ વધારે દોડી શકે એટલે ચાર્જિંગ વ્યવસ્થા પણ બતાવી છે. મહાનગરપાલિકાએ 2 પહેલ પણ કરી છે કે દિવ્યાંગ લોકોને 100 રૂપિયાનો પાસ કઢાવી અને એ મુસાફરી સરળતાથી કરી શકે. એવી જ રીતે લોકોને પણ 300 રૂપિયાનો મહિને પાસ કાઢી અને આવન જાવનમાં એને સરળતા રહે એ પહેલ મહાનગરપાલિકાએ કરી છે. ત્યારે મહાનગરપાલિકાને પણ હું ખૂબ હૃદયથી અભિનંદન આપું છું.